हेलो एवरीवन। आज આપણે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર ફોર્થ સેમેસ્ટર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં જે સબ્જેક્ટ આવે છે એમાં યુનિટ નંબર ફર્સ્ટ ટ્રાન્સમિશન લાઇન કમ્પોનેન્ટનો ટોપિક જે લાઇન સપોર્ટ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું। તો સૌથી પહેલાં ડેફિનેશનની વાત કરીએ લાઇન સપોર્ટની, તો ધ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર પોલ અથવા તો ટાવર્સ યુઝડ ફોર supporting the overhead line अथवा तो wire. Such a type of structure are called line support. હવે સૌથી પહેલાં હું તમને બેઝિકથી લઈ અને ડીપ સુધી આપણે જશું। લાઇન સપોર્ટ એટલે શું? કોઈ પણ વસ્તુને ટેકો જે આપણે આપીએ આપણી લેંગ્વેજમાં કહીએ તો એને સપોર્ટ કહી શકાય। એવી જ રીતે ટ્રાન્સમિશન લાઇનમાં જે કંડક્ટર આપણે યુઝ કરીએ છીએ, આર વાય બી હોય કે પછી સિંગલ ફેઝ લાઇન હોય, ફેઝ અથવા ન્યુટ્રલ હોય, એને સપોર્ટ આપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પોલનો કરીએ છીએ અથવા તો ટાવરનો કરીએ છીએ। હવે પોલ અને ટાવરમાં પણ ડિફરન્સ છે। પોલ હોય ને એ ખૂબ જ નાની લાઇન હોય, સિંગલ ફેઝ લાઇન હોય, એના માટે ઉપયોગ થાય છે। જ્યારે ટાવર જે છે ખૂબ જ તમે જોયું હોય તો આપણા ફાર્મની અંદર હાઈ વોલ્ટેજ લાઇન જે છે ઇસ્ટાબ્લિશ થયેલી હોય તો એને આપણે ટાવર કહીએ। એને આપણે ક્યારેય પોલ નથી કહેતા કે જો આ પોલ ઉપર આર વાય બી જે છે 3 ફેઝ રાખેલા છે, પણ આપણે એવું કહીએ છીએ કે આ ટ્રાન્સમિશન લાઇન ટાવર છે, બરાબર। એના પછી આપણે જોઈએ ધ લાઇન સપોર્ટ પ્લે અ મેજર રોલ ઇન પાવર ટ્રાન્સમિશન। લાઇન સપોર્ટ જે છે એ ખૂબ જ અગત્યનો ટ્રાન્સમિશન લાઇનની અંદર ભાગ ભજવે છે। વિધાઉટ લાઇન સપોર્ટ ક્યારેય પાવર ટ્રાન્સફર થઈ શકતો નથી। પણ હાલમાં હવે જોઈએ ને તો ફોરેનની અંદર અને જે ડેવલપિંગ કન્ટ્રી જેટલા છે એની અંદર હવે ટેસ્લા કોઇલથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે પાવર પહોંચાડવામાં આવે છે। એક વસ્તુ યાદ રાખજો। અને બીજી વસ્તુ જે છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર પહોંચાડીએ છીએ, પણ અંડરગ્રાઉન્ડ સિસ્ટમની લિમિટેશન શું છે કે એ ખૂબ જ ઓછા ડિસ્ટન્સ માટે આપણે પાવર ટ્રાન્સફર કરી શકીએ, અને જો હાઈ ડિસ્ટન્સ માટે આપણે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઉપયોગમાં લઈએ તો એ ખૂબ જ કોસ્ટલી થઈ જાય છે, એમાં ઇન્સ્યુલેશન કોસ્ટ વધી જાય છે, ફ્લેક્સિબિલિટી રહેતી નથી। એટલા માટે થઈને આપણે ક્યાં પોઈન્ટ ઉપર હતા તો કે ભાઈ પાવર ટ્રાન્સફર જે છે એ આપણે બે રસ્તાથી આપણે કરી શકીએ, બરાબર। તો લાઇન સપોર્ટ જે છે એ હંમેશા કંડક્ટરને સપોર્ટ પ્રોવાઈડ કરે છે। અને બીજી વસ્તુ કહી શકીએ કે ઇટ ઇઝ ઓલ્સો મેન્ટેન ધ સ્પેસિફિક ગ્રાઉન્ડ ક્લિયરન્સ। હવે સ્પેસિફિક ગ્રાઉન્ડ ક્લિયરન્સ એટલે તમે કોઈ પણ નવી કાર લ્યો ને ત્યારે આપણે ઘણીવાર એવું કહેતા કે આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેટલું, એટલે કે જમીનથી કેટલી ઊંચી આવે એમ એ કાર, એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ થઈ ગયું। એવી જ રીતે ટ્રાન્સમિશન લાઇનની અંદર કંડક્ટરનું કામ શું હોય, પોલનું કામ શું હોય કે એ કંડક્ટરને એની ઉપર રાખે અને જમીન સાથે ટચ કરતું નથી, ત્યાંથી એને આઇસોલેટેડ કરી દઈએ, બરાબર। એટલે એ કંઈક ગ્રાઉન્ડ ક્લિયરન્સનું કામ કરે છે। એના પછી જો આપણે જોઈએ તો ધીસ ક્લિયરન્સ આર ડિસાઇડેડ બાય ધ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ કન્સિડરેશન। આ કેટલું આપણે રાખવું છે ક્લિયરન્સ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ, એ ઇલેક્ટ્રિકલ ફેક્ટર ઉપરથી ખબર પડે અને એક મિકેનિકલ કન્સિડરેશન, આ બે ફેક્ટરના આધારે ક્લિયરન્સ હકીકતમાં ડિસાઇડ થતું હોય। પછી બીજી વસ્તુ જોઈએ આપણે તો લાઇન સપોર્ટ જે છે ને એમાં એનું વજન હંમેશા છે ને આપણે ઓછું હોવું જોઈએ, એવું આપણે લઈએ તો વધારે સારું। શું કામ કે એ ટ્રાન્સપોર્ટ જે છે લાઇન સપોર્ટ એ સહેલાઈથી કરી શકીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ। હવે લાઇન સપોર્ટ જ એટલો હેવી હોય અને પોતાની હાઇટ કે લેન્થ એટલી બધી વધારે હોય તો એ ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય આપણે ટ્રાન્સપોર્ટ કરવા માટે। એટલે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે એનું ટ્રાન્સપોર્ટેશન સહેલાઈથી થઈ શકવું જોઈએ। પછી બીજી જો થોડીક લાઇન સપોર્ટની આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો એનું મજબૂતાઈ સારી હોવી જોઈએ। હવે એવું ન બનવું જોઈએ કે સારું એવું વાવાઝોડું આવ્યું તો લ્યો પોલ છે અથવા તો ઇલેક્ટ્રિકલ ટાવર જે છે એ પડી ગયો, તો એવું ન હોવું જોઈએ, થોડુંક મજબૂત હોવું જોઈએ, બરાબર, કે જેથી કરીને કોઈ એવી ફિનોમિના બને તો એની સામે એ ટકી શકવું જોઈએ, બરાબર। એના પછી થોડુંક એવું આપણે કહી શકીએ કે આયુષ્ય સારું હોવું જોઈએ। આયુષ્ય એટલે એવું ન બનવું જોઈએ કે દર 5 વર્ષે જો ટ્રાન્સમિશન લાઇનના ટાવર અથવા તો પોલ બદલવાનું થતું હોય તો એ ખૂબ જ ખરાબ વસ્તુ કહી શકાય, કે જેથી કરીને પાવર સેક્ટર ડિપાર્ટમેન્ટ જે છે એને આના માટે ગવર્મેન્ટ તરફથી પનિશેબલ થવું પડે છે, બરાબર।
કે આટલી તમે હલકી ગુણવત્તાવાળા જો ટાવર યુઝ કરો છો કે 5 વર્ષની અંદર જ એની અંદર કાટ લાગી જાય છે કે અથવા તો થોડાક વીક પડી જાય છે, તો એવું થવું જોઈએ નહીં. પછી બીજી વસ્તુ જોઈએ તો ખર્ચાળ ઓછું હોવું જોઈએ. આ એક મુદ્દો આપણે આમ જોઈએ તો કહી શકાય કે સસ્તું બધાને ગમતું હોય, પણ સસ્તું કોઈથી ટકાઉ હોતું નથી. તો બને ત્યાં સુધી બને તો ટાવરનો ખર્ચો કરીને ભલે સારો ટાવરનો ઉપયોગ કરવાની આપણી ધારણા હોવી જોઈએ. હવે ઘણીવાર કેવું થતું હોય કે મેન્ટેનન્સ અને રિપેરિંગ એ ઇઝીલી થતું હોય એવું આપણે ટાવર ડિઝાઇન કરવું જોઈએ. બહુ વાંકા ચૂકા વળાંકવાર ન હોવું જોઈએ કે જેથી કરીને બીજા કોઈ એરિયાની અંદર આપણે રહેતા હોય તો એ સિટીની અંદર રહેતા હોય તો એમાંય તકલીફ પડે અને કોઈના ઘર ઉપર આપણે ક્રોસ આર્મ કાઢીએ એવું ન થવું જોઈએ. તો એક વસ્તુ ખાસ એ જોઈએ કે વ્યવસ્થિત દેખાવ હોવો જોઈએ અને ઓછું મેન્ટેનન્સ હોવું જોઈએ અને બને ત્યાં સુધી ઓછી જગ્યાની અંદર આવી જાય ને એવી રીતે આપણા લાઇન સપોર્ટ હોવા જોઈએ. બરાબર, તો આ થઈ ગયું લાઇન સપોર્ટના ઇન્ટ્રોડક્શનની વાત. હવે આપણે જોઈએ ટાઈપ ઓફ લાઇન સપોર્ટ. The main requirement of the line support is low cost, low maintenance expense and long life. કોસ્ટ, મેન્ટેનન્સ અને લાઈફ આ ત્રણ વસ્તુ ઉપર લાઇન સપોર્ટ જે છે એની જરૂરિયાત છે. કોસ્ટ ઓછો હોય તો આપણે બેનિફિટ જ છે, મેન્ટેનન્સ ઇઝીલી થઈ શકવું જોઈએ, વધારે આયુષ્ય હોવું જોઈએ, એવું બધાને ગમતું હોય કે એવો લાઇન સપોર્ટ યુઝ કરીએ. અથવા તો આપણે નવી કાર લેતા હોઈએ કે નવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેતા હોઈએ છીએ તો આપણે આવું જ એક્સેપ્ટ આમાં પણ કરતા હોય, તો આ લાઇન સપોર્ટમાં પણ આવી જ વસ્તુ સંકળાયેલી છે. ધ લાઇન સપોર્ટ આર મેડ ઓફ વુડ, કોન્ક્રીટ, સ્ટીલ અથવા એલ્યુમિનિયમ. હવે જે લાઇન સપોર્ટ જે છે ને એ હકીકતમાં અલગ અલગ મટીરિયલના બનેલા હોય, વુડના હોય, કોન્ક્રીટના હોય, આરસીસી જે કહીએ ને એ સ્ટીલ છે, અલગ અલગ પ્રકારના મટીરિયલના જે છે સપોર્ટ બનાવવામાં આવે છે. હવે હજી એકવાર હું રિપીટ કરી દઉં, તમને લાઇન સપોર્ટ વસ્તુ સમજાય છે ને આવ સિમ્પલ છે કે આપણે ઘરની બહાર તમે નીકળો અને જે તમારો વાયર જે દેખાય છે કોની ઉપર રાખેલો છે એ જોઈ લ્યો છે. તો કે સિમ્પલ આપણે એને આપણી ભાષામાં થાંભલો કહીએ છીએ, પણ થાંભલો એટલે એને કહેવાય લાઇન સપોર્ટ. બરાબર, ઇલેક્ટ્રિકલ લેંગ્વેજમાં એને લાઇન સપોર્ટ કહેવાય. હવે એ બે પ્રકારના હોય, એક છે ઇલેક્ટ્રિકલ પોલ અને બીજો છે ઇલેક્ટ્રિકલ ટાવર. આ બે ટાઈપના જે છે. ઇલેક્ટ્રિકલ પોલ હકીકતમાં નાની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હશે ને જેનું ડિસ્ટન્સ જે છે 50 કિલોમીટર અને વોલ્ટેજનું રેટિંગ પણ ઓછું હોય એ જગ્યાએ ઇલેક્ટ્રિકલ પોલ યુઝ કરશો. અને મોટા જે વોલ્ટેજનું ટ્રાન્સમિશન કરવાનું હશે 220 કેવી છે, 400 કેવી છે, એ જગ્યાએ આપણે ઇલેક્ટ્રિકલ ટાવરનો ઉપયોગ કરશું. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જો ઇલેક્ટ્રિકલ પોલની અંદર શું હોય, અ પોલ વિચ ઇઝ યુઝડ ફોર સપોર્ટિંગ ધ સ્મોલ વોલ્ટેજ. બહુ જ મેં કીધું ને પહેલાં જ તમને કીધું કે બહુ ઓછા વોલ્ટેજ હશે ને ત્યાં આનો ઉપયોગ થતો હશે. સ્મોલ વોલ્ટેજ નોટ મોર દેન 115 કેવી, 115 કેવી કરતાં ઓછા વોલ્ટેજ હશે તો જ આપણે ઇલેક્ટ્રિકલ પોલનો ઉપયોગ કરી શકશું. 115 કરતાં વધારે જો વોલ્ટેજ હશે તો ટાવરનો ઉપયોગ કરીશું. સચ અ ટાઈપ ઓફ પોલ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિકલ પોલ. આ એની એક લાઇનમાં આપણે ડેફિનેશન આપી દીધી. બરોબર, ઇટ ઇઝ યુઝ્યુઅલી મેડ ઓફ વુડ્સ, કોન્ક્રીટ અથવા તો સ્ટીલ. હવે આ જે ટાવર આપણે બનાવવામાં આવે છે લાકડાનો બનાવી શકું, કોન્ક્રીટ એટલે સિમેન્ટને આપણે શું કહેવાય કાંકરી બે મિક્સ કરી અને જે બનાવવામાં આવે કોન્ક્રીટ પોલ કહી શકાય, જે અત્યારે હાલમાં આપણે ઉપયોગમાં લઈએ જ છીએ, અને સ્ટીલ પોલ. આ ત્રણનો આપણે બનાવી શકીએ. અમુક જગ્યાએ સ્ટીલ યુઝ કરે, ગામડાઓમાં કોન્ક્રીટ પણ યુઝ કરે છે, સિટીમાં મેજોરિટી અમુક જગ્યાએ સ્ટીલ યુઝ કરે. ધીસ પોલ આર મેઇનલી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ટાઈપ્સ. ઇલેક્ટ્રિકલ પોલના પણ પાછા અલગ અલગ પ્રકાર છે. બરાબર, ધેર આર ટાઈપ્સ આર એક્સપ્લેન બિલો ઇન ડિટેલ. હવે ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ પોલ જે છે બરાબર એની આપણે વાત કરીએ તો ધ ચોઇસ ઓફ ઇલેક્ટ્રિકલ પોલ ડિપેન્ડ ઓન ધ કોસ્ટ, એટમોસ્ફિયર અને લાઇન વોલ્ટેજ એ આપણે જોઈ લીધું ને એના ઉપરથી આપણે ક્લાસિફાઈડ કર્યું કે પેલો જે છે એ આવશે વુડ પોલ, એટલે કે સાવ સાદી ભાષામાં લાકડાનો પોલ આપણે બનાવવાનો છે. બરાબર, એની અંદર શું હોય, is one of the cheapest type of line support and used for line where the span are short. આ ખાસ યાદ રાખજો, ખૂબ જ સસ્તો હોય. હું કામ આ હકીકતમાં કેવું હોય છે ખબર છે છોકરાઓ કે વુડ પોલ જે છે એનું એક તો શોર્ટ ડિસ્ટન્સ હોવું જોઈએ ને એની ઉપર ટેન્શન બહુ આવતું ન હોય. વધારે ટેન્શન હોય તો લાકડું તો તૂટી જવાનું છે. હવે હાઈ વોલ્ટેજ લાઈન હોય એના કંડક્ટરના તમે ડાયામીટર એના 6 કંડક્ટર એમાં યુઝ કરીને લાકડાઓ જે છે એ વચ્ચેથી બ્રેક થઈ જવાનું છે. તો એ જગ્યાએ આપણે વુડ પોલ ઉપયોગ કરી શકીએ નહીં. ચીપેસ્ટ છે, શું કામ ઇઝીલી મળી રહે છે અત્યારે. બરાબર,
પણ એક જોઈએ તો ડિસએડવાન્ટેજ કહી શકાય. શું કામ કે લાકડાના પોલ બનાવવા માટે આપણે ઘણા બધા વૃક્ષો કાપી અને વુડ પોલ બનાવતો હોય, આ એક ડિસએડવાન્ટેજ કહી શકાય, બરાબર, કે જેથી કરીને અત્યારે હાલના તબક્કામાં ગ્લોબલ વોર્મિંગની જે ઘટના બને છે એ ઓછા વૃક્ષોના કારણે જ બને છે, બરાબર. એટલે હવે તો કેવું થઈ ગયું, આ 20th સેન્ચુરીની અંદર લાકડાના પોલ તો સાવ લુપ્ત થઈ ગયા એવું તમે કહી શકો, ક્યાંય જોવા મળતા નથી. અત્યારે બધી જગ્યાએ સ્ટીલના પોલ કે આરસીસી પોલ, આ બે જ પોલ તમને જોવા મળે છે, બરાબર. પછી બીજી વસ્તુ જોઈએ તો ધ વુડ પોલ હેવ ધ લિમિટેશન ઓફ હાઇટ એન્ડ ડાયામીટર. જો વધારે હાઇટ અને ડાયામીટરમાં વધારે હોય ને, હાઇટ તો વધારે આપણે એની રાખી શકીએ નહીં, આ એક ખાસ યાદ રાખજો. અને ડાયામીટર પણ કંડક્ટરનો જ્યાં વધારે હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. The double pole structure of the A અથવા H type is used where the greater strength is required. આ ખાસ યાદ રાખજો કે જ્યાં તમારે વધારે સ્ટ્રેન્થની જરૂર હોય ત્યાં તમે A ટાઈપ અથવા તો H ટાઈપ જે છે એ છે ને વુડન પોલના ટાઈપ આવે છે. ડીપમાં એની કે આપણે જરૂર નહોતી ને એટલે મેં તમને અત્યારે ડિસ્કશન નથી કર્યું, પણ ખાલી ઓવરવ્યૂ કહી દઉં. A ટાઈપ અને H ટાઈપના છે ને તમે વુડન પોલ ઉપયોગમાં લઈ શકો, બરાબર. હવે આ બેમાં શું હોય ખબર છે, એ ટાઈપ થાય H ટાઈપમાં, એ આપણે ડિસ્કસ કરતાં પહેલાં થોડુંક હજી આ વુડન પોલ જ જોઈએ કે જ્યાં નજીકમાં જંગલ હોય ને ત્યાં લાકડું સહેલાઈથી મળી શકતા હોય, બરાબર. અને જ્યાં ડિસ્ટ્રીબ્યુશન જ ખાલી આપણે કરવું હોય, ટ્રાન્સમિશન ન થઈ શકે. યાદ રાખજો, વુડન પોલથી ક્યારેય ટ્રાન્સમિશન કરી શકતા નથી, આપણે માત્ર ને માત્ર ડિસ્ટ્રીબ્યુશન જ કરી શકીએ છીએ, બરાબર. અને આમાં કેવું હોય છે ખબર, જે જગ્યાએ વધારે ડિસ્ટન્સ હોય ત્યાં આપણે આરસીસી પોલ ઉપયોગ કરવાના છે. તો વુડન પોલ જે છે એનો એક ડિસએડવાન્ટેજ બીજો એ છે કે જો આપણે એને જમીનની અંદર રાખીએ તો એમાં ભેજ અને ઉધઈ લાગી જાય, બરાબર. આપણે વધારે ડીપમાં એને હકીકતમાં તો કેવું હોય 0.5 મીટર સુધીનો, 0.5 મીટર એટલે 1 મીટરે નહીં એટલો ખાડો ખોદી બિટ્યુમિનિયસ છે ને મટીરિયલ લાગે એનું કોટિંગ કરી દે ને તો એના ઉપર આ ભેજ સામે એ છે ને રક્ષણ આપી શકે, અથવા તો ઉધઈ સામે પણ શું કરી શકે, રક્ષણ આપી શકે. એટલે વુડન પોલ જે છે એ એક એનો ડિસએડવાન્ટેજ છે કે એમાં ઉધઈ અને ભેજ લાગી જાય છે, બરાબર. હવે આપણે વાત કરતા હતા એ ટાઈપ અથવા તો H ટાઈપ જે છે વુડન પોલ, એના વિશે આપણે ડિસ્કસ કરતા. હવે આ બેમાં શું હોય ખબર છે કે આ પ્રકારનું જે સ્ટ્રક્ચર જે છે ને એમાં ટ્રાન્સફર સ્ટ્રેન્થ વધારે મળે છે. ટ્રાન્સફર સ્ટ્રેન્થ એટલે જગ્યાએ એવું કહી શકે કે લોંગ લેન્થ હોય અને વળાંક આવતો હોય તો એ જગ્યાએ આ સ્ટ્રેન્થમાં વધારો થાય છે, બરાબર. પછી એમાં એક આવા એ ટાઈપ અને એ પ્રકારમાં મેં જો વાંચેલું હોય ત્યાં સુધી કે 60 મીટરથી એપ્રોક્સિમેટલી કહું 60 મીટરથી 75 મીટર સુધીની જ્યાં સ્પાન હોય ને ત્યાં આ પ્રકારના એ ટાઈપ અથવા તો H ટાઈપનું જે સ્ટ્રક્ચર તમે યુઝ કરી શકો. ખાસ યાદ રાખજો, 60 મીટરથી લઈ અને 75 મીટર સુધીની જ્યાં સ્પાન હોય મીટરમાં છે, આ જોજો કિલોમીટરમાં નથી, ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો. પછી બીજી વસ્તુ કયો કે 11 કેવીથી વધારે જો વોલ્ટેજ આની ઉપર છે ને આપણે આપી શકીએ, પણ એના કરતાં તો વધારે ન જ આપી શકીએ, બરાબર. તો એક આ ખાસ યાદ રાખજો, એ પ્રકાર અને H પ્રકારનો જે વુડન પોલ યુઝ થાય ને એની ટ્રાન્સફર જે સ્ટ્રેન્થ છે એ ખૂબ જ આપણને વધારે મળે છે. હવે આના અમુક જે ગેરફાયદા જે છે વુડન પોલના એની અંદર વાત કરીએ તો આયુષ્યનું ખૂબ જ ઓછું હોય, 20થી 25 વર્ષ જેટલું જ હોય. ભેજ અને મેં કીધું ઉધઈએ લાગી જાય. પછી આમ જોવા જઈએ તો મેન્ટેનન્સમાં પણ વધારો જોવા મળે અને મેન્ટેનન્સ વધારે કરવું પડે કેમ કે સતત ધ્યાન રાખતું રહેવું પડે છે. બાકી આ લાકડાનો પોલ જે છે હેવી લાઇટિંગ સ્ટ્રોક આવે તો એનાથી તૂટી પણ જાય, બરાબર. એટલે મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી છે એવું કહી શકાય. તો આ થઈ ગયું આપણા વુડન પોલની વાત. હવે જો વુડન પોલ તમે જોઈ લ્યો, RYB 11 kVની લાઈન હોય ને તો 3 ફેઝ લાઈન રાખેલી છે અને વુડન પોલનું સ્ટ્રક્ચર. હવે હું માનું ને ત્યાં સુધી કોઈએ તમે વુડન પોલ જે છે એ જોયું જ નહીં હોય, કેમ કે આ મેં કીધું એમ લુપ્ત થતો પોલ કહી શકાય. જેમ બોલ પેલી લુપ્ત થતી પ્રજાતિ આવે એ રીતે આ લુપ્ત થતો પોલ છે, બરાબર. તો આ થઈ ગયું એનું કન્સ્ટ્રક્શન. હવે જોઈએ તો એની અંદર વુડ પોલ હેઝ અ નેચરલ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી છે એન્ડ લેસર ફ્લેશ ઓવર આર લાઇકલી ટુ ટેક પ્લેસ ડ્યુ ટુ ધ lightning. One of the drawback of wood pole is that their strength and durability cannot be predicted with certainty. આમે જે કીધું એમાં આના અમુક ડિસએડવાન્ટેજ છે અને કુદરતમાંથી મળતી વસ્તુ છે, બરાબર. એટલે લાઇટિંગના કારણે આના ઉપર ફ્લેશ ઓવર થઈ શકે, એટલે કે લાઇટિંગ સ્ટ્રોક જ્યારે પડે
તો આખું સબસ્ટેશન છે જે એ ડેમેજ થઈ જાય છે. આ એક વસ્તુ યાદ રાખજો. હવે આવે છે આપણે કોન્ક્રીટ પોલ જેને આપણે આરસીસી પોલ પણ કહી શકીએ. બરાબર. હવે તમે હમણાં જોયું કે લાકડું જે છે ને હવે ઘટતું જાય. હવે શું કામ મેં કીધું કે ગ્લોબલ વોર્મિંગની ઘટનાને કારણે હવે ગવર્મેન્ટે થોડીક સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. એટલે આપણે લાકડું ઇઝીલી કાપી અને એનો કઈ જગ્યાએ કંપની જે છે વુડન પોલ બનાવતી નથી. બરાબર. અને સ્ટીલ પોલનો ખર્ચ જે છે એ વધતો જાય છે. સ્ટીલ કંઈ હવે ઇઝીલી આપણે મળી રહેતું નથી ને બીજા નંબરનું બહારથી મંગાવવું પડે છે આપણે, તો એનો ખર્ચો વધી જાય છે. એટલે આપણે વચ્ચેનો રસ્તો એવો કાઢ્યો કે કોન્ક્રીટ પોલ ઉપયોગમાં લે. કોન્ક્રીટ પોલ એટલે આરસીસી એ કહેવાય. આરસીસી એટલે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ પોલ. બરાબર. હવે એની મિકેનિકલ સ્ટ્રેન્થ જે છે ને આ કોન્ક્રીટ પોલની ખૂબ જ મારી દૃષ્ટિએ વધારે હોય છે બીજાની કમ્પેરિઝનમાં. અને લોંગ સ્પાન હોય ને ત્યાં પણ આનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી વુડન પોલ અથવા તો સ્ટીલ પોલ હોય એના જેટલું આમાં મેન્ટેનન્સ ન કરવું પડે. કોન્ક્રીટની અંદર આમ જોઈએ તો ખૂબ જ ઓછું મેન્ટેનન્સ કરવું પડે. બરાબર. અને આનો ઉપયોગ જે છે લો વોલ્ટેજ હોય અથવા તો હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન જ્યાં તમારે કરવું હોય ને, જો આમાં એક યાદ રાખજો, હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ બેયનું તમે ડિસ્ટ્રીબ્યુશન કરી શકો. એટલે આવી બધી વસ્તુ કોન્ક્રીટ પોલમાં સમાયેલી છે. બરોબર. એટલે કે કોન્ક્રીટ પોલ ગેવ અ ગ્રેટર સ્ટ્રેન્થ એન્ડ યુઝ ઇન પ્લેસ ઓફ વુડ પોલ. ઇટ ઇઝ અ લોંગર લાઈફ દેન ઓફ વુડ પોલ બીકોઝ ઓફ લિટલ ડિગ્રેશન. આની અંદર કોઈ ડિગ્રેશન થતું નથી. ધેર મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લો. કોન્ક્રીટ પોલ આર વેરી હેવી એન્ડ લિએબલ ડેમેજ ડ્યુરિંગ ધ લોડિંગ, અપલોડિંગ, ટ્રાન્સપોરેશન એન્ડ ઇરેક્શન ડ્યુ ટુ ધેર બ્રિટલ નેચર. આ ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ આની અંદર સમાયેલી છે. જેમ કે લોડિંગ સહન કરી શકે, ટ્રાન્સપોરેશન ઇઝીલી થઈ શકે, ઇરેક્શન થઈ શકે, એટલે કે કોઈ જગ્યાએ આપણે ઇસ્ટાબ્લિશ કરવું હોય તો ઇઝીલી થઈ શકે. બીજી વસ્તુ જોઈએ તો આરસીસી પોલ જે છે એમાં આપણે એ જ પ્રકારના સ્ટ્રક્ચર બનાવી શકીએ. બરાબર. કે જેથી કરીને આપણે એના પર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે કહીએ પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય એની ઉપર આપણે એ જ પ્રકારનું એ પોલ કહી શકીએ કે જેના ઉપર આપણે ટ્રાન્સફોર્મર જે છે એ આપણે રાખી શકીએ. તો આ આપણે થઈ ગયું કોન્ક્રીટ પોલ. કન્સ્ટ્રક્શન જોઈ લો કોન્ક્રીટ પોલનું. ખૂબ સરસ મજાનું આપ્યું છે. 3 ફેઝ જે છે એની અંદર દર્શાવેલા છે. વચ્ચે જો આપણે કોઈ મેન્ટેનન્સ કરવું હોય તો જો એના ઉપર આપણે ચડી અને મેન્ટેનન્સ કરી શકીએ. બરાબર. અત્યારે જે આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે જે સિંગલ ફેઝ લાઇન લઈએ છીએ એમાં ગામડાની અંદર છે ને આ વધારે યુઝ થાય છે. ડિસ્ટ્રીબ્યુશન લાઇન જે છે ડોમેસ્ટિક પર્પઝ માટે એમાં હાલતા ઘણીવાર હેલ્પર જે છે આપણી ઘરે આવતા હોય કે લાઇટમાં પ્રોબ્લેમ હોય તો ઉપર ચડી અને રિપેર કરતા હોય. એના માટે જો વચ્ચે જે છે એ તમને ખાંચા જોવા મળે છે જેથી કરી ઉપર ચડી અને લાઇટ જે છે એ રિપેર કરી શકાય. બરાબર. એટલે તો આ થઈ ગયું કન્સ્ટ્રક્શન ઓફ કોન્ક્રીટ પોલ. હવે જોઈએ એની અંદર તો હેન્ડલિંગ એન્ડ ટ્રાન્સપોરેશન ડિફિકલ્ટ આર ઓવરકમ બાય ધ યુઝ ઓફ pre-stressed concrete support which be manufacturing piece and then assemble at the job site. બરાબર. ઇઝીલી બધું તમે પહોંચાડી શકો, મેન્યુફેક્ચરિંગ કરી શકો. બરાબર. ધ વેટ ઓફ પ્રી-સ્ટ્રેસ કોન્ક્રીટ પોલ ઇઝ મોર ડ્યુરેબલ ધેન એની અધર ટાઈપ ઓફ પોલ. અને ડ્યુરેબિલિટી ખૂબ સારું છે એટલે ઇઝીલી તૂટી નથી જતું મટીરિયલ. ધ મટીરિયલ યુઝડ ઇઝ લેસ એન્ડ ઇટ ઇઝ મોર ડ્યુરેબલ ધેન એની અધર પોલ ઓફ ટાઈપ ઓફ પોલ. મેં જે આગળ જે બધા એના ગુણધર્મો તમને કીધા એ જ આની અંદર આરસીસી પોલની અંદર આપેલા છે. બરાબર. જે વ્હાઇટ કલરના આપણે સાદી ભાષામાં કહીએ જે થાંભલા જે છે એને શું કહેવાય? આરસીસી પોલ. હવે એના પછી આપણે જોઈએ તો સ્ટીલ પોલ. સ્ટીલ પોલમાં શું હોય? આનો ઉપયોગ લો એન્ડ મીડિયમ વોલ્ટેજ ટ્યુબ્યુલર સ્ટીલ પોલ અથવા તો ગ્રાઇન્ડર સ્ટીલ સપોર્ટ આર યુઝ. આની અંદર 2 ટાઈપના સપોર્ટ જે છે સ્ટીલ પોલમાં ઉપયોગમાં લેતા હોઈએ. જેમ કે ક્યાં તો કે ટ્યુબ્યુલર સ્ટીલ પોલ અને ગ્રાઇન્ડર સ્ટીલ સપોર્ટનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે લોંગર સ્પાન આર પોસિબલ વિથ સ્ટીલ પોલ. ગમે એટલું ડિસ્ટન્સ હોય ને તો આ સ્ટીલ પોલનો ઉપયોગ કરી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર પહોંચાડી શકીએ. ધ પોલ નીડ ટુ બી ગેલ્વેનાઇઝડ અથવા તો પેન્ટેડ પિરિયોડિકલી ટુ પ્રિવેન્ટ ધેમ ફ્રોમ કોરોઝન. હવે ગેલ્વેનાઇઝ છે ને અને પેન્ટ અથવા તો પેન્ટિંગ કરવું પડે, પેન્ટેડ કરવું પડે. શું કામ કે એના ઉપર કાટ લાગે ને બહુ સિમ્પલ રીઝન છે. કોઈ પણ વસ્તુ તમને ખબર છે લોખંડ હોય ને એની ઉપર આપણે કલર શું કામ કરીએ તો પતરું હોય એની ઉપર આપણે કલર શું કામ કરીએ તો જેથી કરીને મટીરિયલ ઉપર કાટ લાગે અને કાટ ન લાગે એટલે એ મટીરિયલ છે એ લોંગ સમય સુધી આપણે જળવાઈ રહે, એની આયુષ્યમાં વધારો થઈ શકે છે. બરાબર.
એન્ડ ધેર મેન્ટેનન્સ એક્સપેન્સ ઇઝ હાઈ. મેન્ટેનન્સ જે છે એ ખૂબ જ વધારે છે. બીજી જો એની વાત કરીએ તો સ્ટીલ પોલ જે છે ને એ આમ જોઈએ તો શહેરની અંદર ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય આપણી, આમ તો સ્ટ્રીટ લાઇન છે, સ્ટ્રીટ લાઇન બધાએ જોઈ છે ને, એમાં એનો ઉપયોગ થાય છે, બરાબર. એનો દેખાવ હોય ને એ વુડ પોલ કરતાં સારો કહી શકાય. વુડન પોલ તો થોડુંક આમ દેખાવની દ્રષ્ટિએ ખરાબ લાગે, પણ એના કરતાં સ્ટીલ પોલ ખૂબ જ સારો અને એના કરતાં એનું આયુષ્ય પણ વધારે છે. પછી મેન્ટેનન્સ જોવા જઈએ તો ઓછું. શું કામ કે આમાં કંઈ ઉધઈ કે ખવાણ કે થતું નથી, જે કેવિટી કહેવાય, બરાબર, એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પછી આપણે ઉપર ગેલ્વેનાઇઝ પેઇન્ટેડ કરી દઈએ, જેને કારણે આપણે શું થાય કે કાટે લાગતો નથી, તો એક આ એક આપણો બેનિફિટ છે, બરાબર. પછી બીજું જોઈએ તો જમીનમાં જે ઊભો કરવા માટે નીચે બેઝ પ્લેટ એક જોડવામાં આવે છે. કોઈ જોયું હોય ને તો ઘણીવાર મેં તો આ કન્સ્ટ્રક્શન જોયું છે, સ્ટીલ પોલ જ્યારે તમે નાખતા હોય તો એની અંદર એક નીચે બેઝ પ્લેટ નાખવામાં આવે અને એની લંબાઈ છે ને, પોલની લંબાઈ 7 મીટરથી 10 મીટર જેટલી હોય ને, તો એના 1/6 ભાગ લંબાઈ જેટલી જમીનમાં રાખીને આજુબાજુ કોન્ક્રીટ કરી દેવામાં આવે છે. અને જમીનની ઉપર આમ પ્રોપર માપ નથી કહેતો, એપ્રોક્સિમેટલી કહું, વાંચેલું હતી એ બધું, કે 0.4 મીટર સુધી પોલની ફરતે આરસીસીનું મફિંગ કરવામાં આવે, બરાબર, કે જેથી કરીને ફાઉન્ડેશનની અંદર પાણી ન જાય અને પોલના ટેકો મળે. એટલે આ એક ખાસ સ્ટીલ પોલનો ગુણધર્મ છે, બરાબર. અને સ્ટીલ પોલનો ઉપયોગ આપણે વોલ્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો 33 કેવી વોલ્ટેજ સુધી તો કરી જ શકીએ. અને પોલ બે પ્રકારના હોય, આ જે બે છે ને એના, એક રેલ પોલ આવે અને એક ટેબ્યુલર ટ્રેલ પોલ, જે આપણે આગળ જે કીધું એનું, બરાબર. હવે આપણે ડીપમાં નથી જવું, એટલું બધું ડીપમાં પૂછાતું નથી. રેલ પોલ હોય ને, છતાંય કહી દઉં, રેલ પોલ હોય ને એ રેલવેના જૂના પાટાનો ઉપયોગ કરવામાં આવે. એના જે આપણે પાટા જે ખબર છે, અમુક જગ્યાએ રેલવે સ્ટેશનના સાઈડમાં એમને થપ્પો પડ્યા હોય, આ લોકો એનો ઉપયોગ કરી અને આખો એક શું કે પોલ ક્રિએટ કરે છે, અથવા બીજા સેક્શનવાળા પોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે. અને ટ્યુબ્યુલર પોલ હોય ને એની અંદર ગોળ પોલા સ્ટીલ પાઇપનો ઉપયોગ થાય, કે જેથી એનો વ્યાસ આમ તો જોઈએ તો 3 કે 4 સ્ટેપમાં હોય, 1 2 3 લેયર હોય. નીચેથી પોળો હોય અને ઉપરથી સાંકડો હોય, નીચેથી એકદમ પોળો હોય, બરાબર. એટલે આ રીતના કન્સ્ટ્રક્શન છે. આ અમુક કન્સ્ટ્રક્શન જે છે એ તો તમને અત્યારે હવે જોવા જ નહીં મળે, બરાબર. તો આ થઈ ગયું સ્ટીલ પોલ. હવે ઇલેક્ટ્રિકલ ટાવરની વાત કરીએ આપણે, તો ઇલેક્ટ્રિકલ ટાવર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટાવર વિચ ઇઝ યુઝડ ફોર કેરિંગ ધ હાઈ વોલ્ટેજ અબવ 230 kV ટ્રાન્સમિશન લાઇન. હવે જેટલા લોકો ગામડાની અંદર રહેતા હશે એના કોઈને કોઈ ખેતરની અંદર ખૂબ જ મોટા જે ટ્રાન્સમિશન ટાવર આવે છે એ ઇસ્ટાબ્લિશ કરેલા હશે. એની જે વોલ્ટેજની કેપેસિટી છે 230 kV અથવા તો 400 kV સુધીની હોય છે. અને ત્યાંથી તમે પસાર થાવ ને તો તમને નાનું એવું બીપ પણ સંભળાય, કે જે પાવર ટ્રાન્સફર થતો હોય એટલે તમને બીપ સાંભળવા મળે. સચ અ ટાઈપ ઓફ ટાવર આર મેડ ઓફ એલ્યુમિનિયમ અથવા તો સ્ટીલ. એમાં મેં તમને કીધું મેં SCSR કંડક્ટરે ઉપયોગ કરી શકે અથવા તો સ્ટીલનો પણ ઉપયોગ કરી શકે, બરાબર. અને સ્ટ્રેન્થ ફોર સપોર્ટિંગ ધ હેવી ઇલેક્ટ્રિકલ કંડક્ટર, જે આપણા હેવી કંડક્ટર જે છે એના ડાયામીટર ખૂબ જ વધારે હોય એને એ સપોર્ટ આપે છે, બરાબર. હવે આ જે ઇલેક્ટ્રિકલ ટાવર જે છે એના પાછા બે ટાઈપ છે, એક સેલ્ફ સપોર્ટિંગ ટાવર છે અને ગેડ અથવા તો સ્ટે ટાવર છે, બરાબર. એ આપણે આગળ જોઈએ. હવે સેલ્ફ સપોર્ટિંગ ટાવર જે છે, બરાબર, એના પાછા બે પ્રકાર છે, ટેન્જન્ટ ટાવર અને ડેવિએશન ટાવર. આ બધાની ફિગર હું એટલે નથી ડ્રો કરતો કે બહુ ડીપમાં નથી પૂછાતું, આ તો ખાલી ટાવર જે છે એના મેઇન ટાઈપ જ પૂછાય. એ ફિગર આની દોરવા બેસો તો ખૂબ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. હવે ટેન્જન્ટ ટાવર હોય ને એનો ઉપયોગ ક્યાં થાય? સ્ટ્રેટ રન ધ લાઇન, સીધું જે જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો હોય કે જ્યાં તમે સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરેલો. હવે આ વળી નવો વર્ષ તમારી માટે કે સસ્પેન્શન ઇન્સ્યુલેટર, પણ આના પછીનો નેક્સ્ટ ટોપિક જે છે ઇન્સ્યુલેટર, એમાં તમને સમજાવી સસ્પેન્શન ઇન્સ્યુલેટર શું છે. આનો ઉપયોગ જે સ્ટ્રેટ લાઇન હોય ને કોઈ જગ્યાએ વળાંક ન આવતો એવી જગ્યાએ તમે ટેન્જન્ટ ટાવરનો ઉપયોગ કરી શકો. અને ડેવિએશન ટાવર જે છે એનો લાઇન વેર ધ ટ્રાન્સમિશન લાઇન ચેન્જ ધ ડાયરેક્શન, અને કોઈ જગ્યાએથી લાઇનનું જો ડાયરેક્શન ચેન્જ થતી હોય તો ત્યાં તમે ડેવિએશન ટાવર ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ જે છે એ સેલ્ફ સપોર્ટિંગ ટાવર જે છે એના બે ટાઈપ કહી શકાય. કન્સ્ટ્રક્શન ઓફ સેલ્ફ સપોર્ટિંગ ટાવર જોઈ લો, બરાબર. આ બે છે લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે ઉપયોગમાં લઈ શકાય. આ સાઈડ જો RY આમ ઉપર રેડ છે,
પછી ગ્રીન જેવો છે અને નીચે દૂધિયા જેવો કલર છે, બરાબર. એટલે આ બે લાઈન આની ઉપર તમે રાખી શકો. આમાં RYB 3 તમે રાખી શકો, એ તમે અહીંયા ફિગરમાં જોઈ શકો. કન્સ્ટ્રક્શન ઓફ સેલ્ફ સપોર્ટિંગ ટાવર. બીજું છે ગે અથવા તો સ્ટે ટાવરનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોઈએ. સચ ટાઈપ ઓફ ટાવર આર આઈધર પોર્ટલ ટાઈપ અથવા તો વી ટાઈપ. આના પાછા બે ટાઈપ છે, પોર્ટલ ટાઈપ અથવા તો વી ટાઈપ. Both of them had two support connected at the top by a cross arm and provided with the four guys. તો આ તમને હું સીધું ફિગર થ્રુ સમજાવું. આની અંદર તમે જોઈ લો વી ટાઈપ છે, આની અંદર જો કીધું જ છે અહીંયા કે વી ટાઈપ હોય, સચ અ ટાઈપ ઓફ ટાવર આર ધર પોર્ટલ ટાઈપ અથવા તો વી ટાઈપ, બરોબર. તો આની અંદર આપણે જોઈએ તો આ વી ટાઈપ જે છે એ આપેલું છે, પેલું જે છે એ પોર્ટલ ટાઈપ આપેલું છે, બરોબર. એની અંદર જો આ ડોટેડ જે છે ને એની અંદર તમે ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર રાખી શકો. રેડ કલરના ડોટ આપ્યા છે એમાં. તો આ પોર્ટલ ટાઈપ ગેટ ટાવર થઈ ગયો ને વી ટાઈપ ગેટ ટાવર થઈ ગયું, બરાબર. તો આ રીતે આપણે આખા ટ્રાન્સમિશન લાઇનના જે ટાવર જે છે હવે આમ તો સમજી જ ગયા છો, છતાં હું એકવાર રિવાઇઝ કરી દઉં. મેન જે છે વુડ પોલનો ઉપયોગ થાય છે અત્યારે, આરસીસી પોલ યુઝ કરીએ છીએ, બરાબર. અને આપણે સ્ટીલ ટાવરનો ઉપયોગ કરીએ છીએ. પછી એના અંદર અલગ અલગ ટાઈપ્સ છે, પણ આ જે છે મેન ટાવરનો આપણે ઉપયોગ કરીએ. અને આ ટાવરનો ઉપયોગ શું કામ કરીએ તો કે સિમ્પલ કંડક્ટરને જમીનથી આઇસોલેટેડ કરવા માટે આપણે આ ટાવરનો ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ.